હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો અત્યારે હાલ અમે કામથી જઈ રહ્યા છીએ અમદાવાદ, હું અને મારો ફ્રેન્ડ વિશાલ બંને. તો થોડું કામ છે એ માટે જઈ રહ્યા છીએ અમદાવાદ. ચલો અમદાવાદ જઈને જો બતાવવાનું હશે તો બતાવી દઈશું, બાકી નહીં બતાવ્યું. તો ચલો અમદાવાદ માટે જઈએ. તો મોટો બ્લોગનો એન્જોય કરો. તો ગાઈઝ હાલ આપણે કલોલ પહોંચી ગયા છીએ, અંબિકાનગર. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે ઇન્ડિયન ફ્લેગ એટલો મસ્ત લાગી રહ્યો છે. થોડી હવા ઓછી છે એના કારણે ફરક તો નથી, બાકી મસ્ત લાગી રહ્યો છે ઇન્ડિયન ફ્લેગ. તો ગાઈઝ ત્રિમંદિર આવી ગયા છે. આ ઉપર મેન હાઈવે હવે પકડવાનો છે. તો ચલો હવે હાઈવે પર જતા. તો હાઈવે પર આવી ગયા છીએ, નેશનલ હાઈવે. ગાઈઝ તમે રોડ જો, રોડ કેટલી મસ્ત લાગી રહી છે, એકદમ સીધી સ્ટ્રેટ આમ કરીને આમ. નાઇટમાં જે વ્યૂ આવે ને, જબ્બર વ્યૂ આવે આનો, કારણ કે લાઇટો જો કેટલી બધી લગાવેલી છે. અહીંયાથી જો વ્યૂ કેટલો મસ્ત આવી રહ્યો છે. ઝાયડસ જબરજસ્ત લાગી રહી છે. ઇન્ડિયન ફ્લેગ જો કેટલો મસ્ત લાગી રહ્યો છે. અહીંનો વ્યૂ જુઓ, ગ્રીનરી કેટલી મસ્ત લાગી રહી છે. બંને સાઈડ ઝાડવા કેટલા મસ્ત લાગે છે. આ છે આપણું મોજીલું અમદાવાદ. મંદિર જો હાથી ઉપર બનાવેલો કેવું મસ્ત લાગે છે. અંબાજી માતાનું મંદિર સુપર. તો ગાઈઝ આપણે જે કામ હતું કામ પૂરું કરીને પાછા નીકળી ગયા છીએ. તો ચલો હવે પાછા ઘરે જવા માટે નીકળીએ. તો ગાઈઝ આપણે પાછા નીકળી ગયા છીએ ઘરે જવા માટે. નેશનલ હાઈવે પર આવી ગયા છીએ. આપણે જે કામ હતું એ કમ્પ્લીટ, મતલબ પૂરું તો નથી થયું, બાકી રહી ગયું છે. સામેથી વ્યૂ જુઓ કેટલો મસ્ત આવ્યો છે, એકદમ સીધો રોડ. ગાઈઝ આ છે ત્રિમંદિર, તમે જોઈ શકો છો કેવડું મોટું છે. તો ગાઈઝ જો ઇન્ડિયન ફ્લેગ કેટલો મસ્ત લહેરાઈ રહ્યો છે, બ્યુટીફુલ લાગી રહ્યો છે. તો ગાઈઝ આપણે ડીમાર્ટમાં આવ્યા છીએ, થોડી ખરીદી કરવાની છે. તો ચલો ખરીદી કરીને પછી મળીએ. તો ગાઈઝ આપણે ડીમાર્ટમાંથી નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. તો ગાઈઝ આપણે કડી પહોંચી ગયા છીએ. ચલો હવે ઘરે જઈને મળીએ તમને. કડી તો આપણે ઘરે આવી ગયા છીએ અને અહીંયા છે દિશાંત. દિશાંત જોડે મસ્તી કરે એ કેવું કરે દિશાંત. ये देखो मैं अभी टैंक ले गया, टैंक बना दिया. देखते हैं कैसे बनाया. देखो देखो कितना सारा बनाया टैंक. टैंक कितना सारा नहीं, कम ही पीयूष है ना. हेलो बनिस. बस
ઓપ્પો F29 મોબાઈલ. હવે ચલો ઘરે જઈને રિવ્યૂ આપીએ તમને કેવા છે. તો ગાઈઝ આપણે લીધો છે પૂજારામાંથી મોબાઈલ, પૂજારા શોપમાંથી. તો ચલો એક આપણને મળી છે ગિફ્ટ, પાણીનો જગ, અને હજુ બીજી ગિફ્ટ આવે છે પછી તમને બતાડીએ. તો ગાઈઝ આપણે પૂજારામાંથી મોબાઈલ લીધો છે, એની સાથે ગિફ્ટ બે મળી છે ઓપ્પોના મોબાઈલ સાથે. એક પાણીનો જગ છે અને એક આ સેટ છે. તો ગાઈઝ તો ફાઇનલી આપણે મોબાઈલ લઈને ઘરે પહોંચી ગયા છીએ. અને મોબાઈલ આપણે એવો લીધો છે કે જે 6 વાગે લોન્ચ થયો છે અને લઈ લીધો આપણે. આજે 6 વાગે મતલબ પ્રી બુકિંગ ચાલતું હતું, 6 વાગે ઓપન ડિલિવરી થઈ અને આપણે લઈ લીધો. ચલો ઘરે જઈને બતાવું તમને. આપણે લાવ્યા છીએ નવો મોબાઈલ. જો તમે મોબાઈલનો લુક જુઓ કેટલો મસ્ત લાગી રહ્યો છે, એકદમ સ્માર્ટ. તો મોબાઈલ એક છે, એક તો એને ફીચર મસ્ત છે કે આ છે વોટરપ્રૂફ, અને આની અંદર ફીચર એ છે કે તમે આઈસમાં રાખી દો કે પછી તમે પાણી નાખો, કોફી નાખો, ચા રેડી દો કે પાણીમાં ડબોરીને કાઢી નાખો તો પણ કશું નથી થતું. આ એટલો મસ્ત મોબાઈલ છે ઓપ્પોનો. આનો ફીચર એક એટલો મસ્ત છે બીજો કે તમે -35 લગીન આઈસમાં મૂકી દો તો પણ કશો વાંધો નથી આવતો. અને એનો કેમેરાનો લુક જુઓ તમે કેટલો મસ્ત છે. બોડી પણ એટલી મસ્ત છે. અને ગાઈઝ સૌથી પહેલાંની વાત એ છે કે આજે 6 વાગે આ પ્રી બુકિંગમાં હતો, આજે 6 વાગે ઓપન થયો છે અને પહેલો જ મોબાઈલ આપણે લઈ લીધો છે. તો ગાઈઝ તો પિંકી બનાવી રહી છે જમવાનું. તો ચલો હવે જમવાનું ભાઈ જાય તો જમી લે. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. જો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને વિડીયોમાં કંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો કે આપણે નવો મોબાઈલ લાવ્યો છો. તમે તમને જોઈને ખબર પડી જ ગઈ હશે. તો ચલો આ વિડીયોને એન્ડ કરીએ. ટાટા, બાય બાય, જય માતા.